ઘોડી રે ગયા યોને ગયા ગગન ગગની મુજાડ યોને ગયા ગગન ગગની મુજાડ ઘોડીલા લમતા રામદેવ યોને રે ગયા અરે આજ મુજને છોડીને બંધાવો એકલો રે જાય ચૈડો ગગન ગોદની મુજાડ જાય ચૈડો યમરાપુરીની મુજાડ મુજને છોડીને બંધાવો એકલો રે અરે આજ ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ જુદા રે તયા તૂટી મારી બંને ભાઈઓની જોડ તૂટી મારી બંને ભાઈઓની જોડ ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ જુદા રે અરે આજ ગીર રે જસુ તો પિતા મારા પૂછશે રે અરે વિના પિતા ને પૂછો કિયા બેલી આવ્યા ના મેરા બેર કિયા બેલી આવ્યા નાના નાના બાળ ગેર રે કદું તો પિતા મારા પૂછશે અરે આજ વિરમ દે બોલાવે પિતા મારા આવજો રે આવજો ચંદન ચોકની મુજાર આવજો ચંદન ચોકની મુજાર વિરમ દે બોલાવે પિતા મારા આવજો રે હા બેટા અરે આજ વિરમ દે કહીને પિતા મારા સાંભળો રે હા બેટા તારા મનની વાત કરી દે બેટા કહું મારા દિલડાની વાત કહી દઉં મારા રુદિયાની વાત વિરમ દે કહીને પિતા મારા સાંભળો રે હા બેટા અરે આજ ચંદન ચોક બચે રે બંને ભાઈ ઘોડી લાગલવતા હા બેટા અરે આજ ઘોડી લાગલવતા રામદેવ યોરી રે હા બેટા અરે આજ ચંદન ચોક બચે રે બંને ભાઈ જુદા રે તયા નહીં બેટા તોટે મારી બંને ભાઈઓને જોડ તોટે મારી બંને ભાઈઓને જોડ પિતા મારા હા બેટા અરે આજ ચંદન ચોક બચે રે બંને ભાઈ જુદા રે અરે બેટા અત્યારે અચાનક બોલાવાનું કારણ અરે પિતાજી અમે બંને ભાઈ ચંદન ચોક વચ્ચે ઘોડીલા ખેલવતા હતા. ઘોડીલા ખેલવતા ખેલવતા રામદેવ આકાશ મોજાળ ઉડી ગયા.
તું ચિંતા છોડી દે બેટા, તું રાજમહેલની અંદર જા. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. ભલે મહારાજ. દરજી તો આવતા જ જણાય છે. અરે પ્રધાનજી, અત્યારે શું કામ પડ્યા મને? મહારાજ બોલાવે છે. અરે મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? હા દરજી, હા, તે ઘોડીલાની અંદર એવું શું કાવતરું કર્યું હતું કે આજે રામદેવ ઘોડીલા ખીલુતા ખીલુતા આકાશની મોજાર ઉડી ગયા. કાવતરું? હા દરજી. કોઈ જાતનું કાવતરું નથી કર્યું. શા માટે દરજી તું જૂઠું બોલે છે? અરે જૂઠું બોલતો જ નથી. અરે દરજી, જે હોય તે સત્ય જણાવી દે. અરે સત્ય જ કહું છું. હા દરજી, જો તું સત્ય કહીશ તો ઇનામ મળશે, નહીતર શંકર જેલની અંદર પૂરી અને હંટરના મારવામાં આવશે. અરે સત્ય જ બોલું છું. અરે પ્રધાનજી, જી મહારાજ. આ દરજી આમ નહીં માને, તેમને શંકર જેલની અંદર પૂરો અને હંટરના મારો. ભલે મહારાજ. લા ભાઈ સાચું બોલી જા ને. અરે સાચું જ કહું પેલા. હું સાચું કહીશ. હા, કોઈ જાતનું કાવતરું નથી કર્યું. તો એમને ઘોડો ઉડી જાય. ઉડવું હશે એને. એમ? હા, એકલા એકલા થોડો કઈ કાપડના ઘોડા થોડા ઉડે ભલા. ઉડી જાય તો. એમ? હા. એ તું એમ નહીં માન ને. કા? એમને કઈ થોડો કઈ. અરે એને ઉડવું હશે ને ઉડી ગયા. એમ? જાતનું કાવતરું નથી કર્યું. તો એમ તો નહીં માન, તને નક્કી જેલમાં જ પૂરવું પડે. કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા. હાલ. કે એવા સરકારે કાયદા, પોલીસ ના વાયદા, હાલો દરજી લાલ જેલમાં. એવા ટાટા ને ટુકડા, કેરી ના ગોટલા, ખાજો દરજી લાલ જેલમાં. લાવ રામાભીને સમરવા દરજી શંકર જેલમાં પુરાણો છે. એ મંદદાર દીધે ધણી સાંભળે અને વરી દેવો દીધે દુઃખ જાય. હે દર્શન કરવા રામા પીરના, અરે રે તો ભવે ભવના દુઃખ મટી જા. હે મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર, ધરતી પુરાણો જગત જેલ મારે. એ મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર, ધરતી પુરાણો જગત જેલ મારે. એ આજે આટલો
પછી ક્યારે આવી ભૂલ કરતો નહીં દરજી. ને હા દરજી, તારા ઘરમાં 12 જણા ખાવાવાળા છે તો 3 જણાનું તું પૂરું કરજે ને 9 જણાનું હું પૂરું કરીશ. આ રામદેવનું વચન છે દરજી. બોલ રામા પીરની. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે રામદેવ અને વિરમદેવનો જન્મદિવસ છે, માટે રાજમાંથી રામદેવ અને વિરમદેવને બોલાવો. અરે મહારાજ, બંને ભાઈ આવતા જ જણાઈશું. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, આમ અચાનક રાજની અંદર બોલાવવાનું કારણ? હા બેટા, આજે તમારો જન્મદિવસ છે. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે રામદેવ અને વિરમદેવનો જન્મદિવસ છે, જો માટે કવિરાજ હોય તો જમાવટ પડી જાય. અરે મહારાજ, કવિરાજ તો આવતા જ જણાઈશું. જી ઉસ્તાદ. છોરઠીને સામેરી અને વરી દોનું ઈ દોનું વધ્યાવાદ વણરાજ સામેરી રૂપે આગરી હો અરે રે રાજ છોરઠી સર્વે સાથ અરે છોરઠીને સારંગી અને વરિયામાં સુર ઈ સુર દિયો મલાર અને આ સુર એ દિયો એ શોભયો અરે રે ઈ તો હોરે ગયો ગુઢ મલાર કવિરાજા એક છોરઠ દૂજો સામવે અને વરી ત્રીજું નારાયણ નામ પણ ચોથું દેવવ્રત એકાદશી હો અરે રે રાજ પાંચમો ગંગા સ્નાન અરે યમ તારો કીતે જો મેં ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો હમરાણે કૈલો રાજપુત્ર છુપે નહીં દાતા છુપે નહીં માગણ આયો યમ ચંચલ નારી કો ચંચલ નારી કો એણ છુપે નહીં પ્રીત છુપે નહીં લગાયો કવિ ગંગા કહે સુનો શાહી અકબર કર્મ છુપે નહીં બબૂત લગાયો યમ અષાઢ ઉતારમ મે કમલારમ બની બહારમ જલધારમ યમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ મહાલય કબારમ પ્યાલય પારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાત પ્યારી હે બલિહારી ગોકુળ આવો ગીરધારી રે ગીરે ગોકુળ આવો ગીરધાર અરે જી મહારાજ અત્યારે કવિરાજ ને કચેરીની અંદર બોલાવવાનું કારણ મહારાજ. હા કવિરાજ,